તો કેમ છો મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જનપ્રકાશ ન્યૂઝમાં એવી વાત લઈને આવ્યા છીએ કે જેનાથી સમાજને ખરેખર બહુ નુકસાન થાય છે। તો આજે આપણે મુખ્ય 4 બાબતો ઉપર વાત કરીશું। આપણે જર્નલિઝમ ચાલુ કર્યું ત્યારે આ 4 મુદ્દાને બહુ ખૂબ જ મહત્વ આપેલું: સમાજ, શિક્ષણ, વ્યસન અને વિકાસ। તો આના માટે આપણે શું કરવું જોઈએ અને આને ડીપમાં માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં ઘણા બધા લોંગ વિડીયો અપલોડ થયા છે અને તેમાં તમે જો સપોર્ટ બતાવશો તો આવા નવા વિડીયો હું લાવતો રહીશ। તો સમાજ, શિક્ષણ, વિકાસ અને વ્યસન એક ગંભીર મામલો બની ગયો છે। એક બાબત બહુ ખરાબ બાબત કહેવાય કે આપણા સમાજમાં આવું વ્યસન તમે જોતા જ હશો કે આજુબાજુમાં તમે તમારા પરિવારમાં આજુબાજુ તમારા ઘરના સદસ્યો, પાડોશી, તમારા ગામમાં તમે જોતા જ હશો કે ભાઈ કેટલું વ્યસનનું પ્રમાણ વધી ગયું છે। તો આપણે આના માટે કંઈક કરવું જોઈએ, કારણ કે આ જો વસ્તુ તાજા દિવસો થાય તો આ વસ્તુ ગંભીર કહેવાય। કારણ કે આ તમે જોતા જ હશો કે આનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે। તો આપણે નશો કેમ છોડવો, કે નશો કેમ મૂકી શકાય, કેમ ઓછો કરવો અને તેને નાબૂદ કેમ કરવો, કારણ કે આ એક બહુ મોટી સમસ્યા કહેવાય। પરિવારને દુઃખી કરે અને આ બધી વસ્તુ છે કે જે તમને આગળ જતાં તમને ખબર પડે ત્યારે થોડું કરીને નુકસાન કરે તો તમને ખબર ન હોય કે આપણા શરીરને આ નુકસાન કરે છે, પણ ખૂબ જ નુકસાન કરતું હોય છે। તો આ વસ્તુ છોડવી કેમ ને એના માટે હું લોંગ વિડીયો લાવી રહ્યો છું, તો એ જોવાનું ચૂકતા નહીં। તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારી સાથે કાલ નવો ટોપિક લાવીશ, વ્યસન। તો વ્યસન માટે વ્યસન શું છે એ સંપૂર્ણ માહિતી લોંગ વિડીયોમાં જોશો। તો અંત સુધી જોડાવા તમારો આભાર। હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારો અંત સુધી જોડાવા માટે આભાર। થેન્ક યુ ફોર વોચિંગ। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તેનાથી મને અવનવી જાણકારી પ્રાપ્ત થાય। અને તમને જો કોઈ પ્રશ્ન હોય તો અચૂકથી કહેજો, અને જો કદાચ તમે તમારા માટે નથી બોલી શકતા તો તમે બીજું તો શું કરી શકવાના એમ। આજુબાજુનું વાતાવરણ તમે ખુદ જ જોઈ લો। તમે ક્યાંય દુકાને ગયા હોય કે પછી એવી કોઈ સરકારી જગ્યા હોય, તમે જે તમારી માટે પ્રશ્ન ન પૂછી શકતા, તમે ખરેખર હેરાન થાવશો। તમને ખોટ થાય છે કે ભાઈ તમે દુકાને જાઓ, ખરાબ વસ્તુ મળે તો તમે બદલાવવા જાઓ તો દુકાનદાર તમને કંઈક બોલી દે છે, બદલાવી નથી આપતો। પછી રાશનની દુકાન હોય, આપણે કરિયાણાની દુકાન હોય, પછી ગમે એ દુકાન હોય, સરકારી દફતર હોય, ગમે એ જગ્યાએ તમે જાઓ તો તમે બોલી ન શકો જાહેર જગ્યાએ, તો શું કામ ના તમારાની તો ખબર હોવી જોઈએ। તો આના માટે આપણે એક સંપૂર્ણ માહિતીવાળો વિડીયો લાવશું। તમારા હકો શું છે, એક ટોપિક ઉપર આપણે વિડીયો લાવશું। રાશન કાર્ડ છે તો રાશન ધારકો માટે શું સુવિધા છે, રાશનની દુકાને જાશો તો ત્યાંના શું નિયમો છે, અથવા તો કોઈ સરકારી જગ્યા હોય, દફતર હોય, ત્યાંના શું નિયમો હોય છે, વ્યસન, શિક્ષણ, સમાજ અને ઘણી બધી વાતો આપણે કરવાની છે। તો આ ચેનલ માટે અંત સુધી જોડાઈ રહો અને તમારા પ્રોત્સાહનની મારે ખૂબ જ જરૂર છે। તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝ તો તમારા સુધી નવા અપડેટ લાવતું રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।